મનુષ્ય અવતાર એટલા માટે મળ્યો છે કે ભજન કરીને આ ભવસાગર તરી લઈએ અને આપણું કંઈક નામ કમાઈએ, એના માને મનુષ્ય અવતાર મળ્યો. બીજું આ ખાવું પીવું આ બધું જગત વ્યવહાર કરવાનું ચાલ્યા જવા માટે નથી મળ્યો. એ તો ફોગટ ફેરો કહેવાય. એટલે ફોગટ ફેરો ના જવા દેવો હોય તો આવા કોઈ સંતનું વચન માની અને આ રાહ પર આવી જવાની જરૂર છે. આ રાહ ઉપર આપવા માટે સાહેબે હમણાં વાત કરી હતી આનંદગીરી બાપુએ, પીવું ખાવું એ બધું એ ત્યાગ કરવો પડશે, વ્યસનો છોડવા પડશે, વિષયોમાં રસ ઓછો લેવો પડશે, વેમ ઓછું રાખવું પડશે. આ ત્રણ વસ્તુ ભજનની અંદર બાધારૂપ છે એટલે છોડવું પડશે. અને સંતો આપણને સાચી સલાહ આપે છે, માનો ના માનો હવની મરજી. આ તો મરજી મન મરજી કા સોદા સંતો, મન મરજી કા સોદા. તમારું મનડું માને તો વાત લેજો, નહીતર કોઈ સંતો નહીં બહુ આવો દાવો નથી કે તમે બધા ભગત થઈ જાઓ. એ તો એમની ફરજ બજાવે છે. એક વખત એક ભાઈ કબીર સાહેબ પાસે ગયા. એટલે સાહેબ તો બેઠા હતા, એમનું કામ કરતા હતા. એટલે ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ લગ્ન કરાય કે ના કરાય? હવે સાધુને આવો પ્રશ્ન કરે એટલે વિચારવા જેવું ને. એટલે ઘડીક વિચારમાં પડી ગયા, પણ કીધું કે આ બે થોડી વાર પછી જવાબ તને આલું. એટલે પેલો ભાઈ બેઠો હતો અને કબીર સાહેબે એમના ઘરના કીધું, ખરો મધાન બપોરના 2 વાગેલા કે ભક્તાણી દીવો હરગાવીને લાવો. હવે અત્યારે ખરો મધાન હોય ને આપણે દીવાનું કો ખબર પડે? ડોહા મગજ જતું રહ્યું શું, એમ જ કે સીધું હામી સાથી. પણ કબીર સાહેબના ઘરના કઈ બોલ્યા નતા. દીવો હરગાવીને લાવીને અહીંયા મૂકી દીધો બે વચ્ચે. થોડી વાર દીવો રહેવા દઈને પછી કબીર સાહેબે કીધું કે ભક્તાણી હવે દીવો લઈ જાઓ. એટલે ભક્તાણી ઘરમાંથી આવીને દીવો લઈ ગયો. એટલે પછી પેલાને કીધું સાહેબે કે હવે તને કઈ આમાં ભેજું બેઠું કે નહીં? કે સાહેબ કઈ ખબર ના પડી મને. કે આ ધોરા દાડે મેં દીવો હરગાવીને લાવવાનું કીધું ને તો હરગાવીને લાવી. હા લાવી. એટલે તારું કીધું કરે એવી જડે તો કરજે ને કે રહેવા દે, એમ કહેવાનો કબીર સાહેબ નો મત હતો. એનું કીધું કરે તો એ કરે એવી હોય એટલે આવજે ને કે રહેવા દેજે. હા એટલે આ વાત એવી છે. એટલે સંતો આપણા માટે કહે છે ને આપણે માન્ય રાખવું પડે ને આપણું કલ્યાણ છે. પણ હવે આપણે શું હે બહુ ઓલું લાગ નથી લેતા. આપણે મોઢું શેટું રાખીએ એને એમાંય નિરાંતિયાથી કે શેટા રહેજો હો, એ તો ગામના ચેતવે પાછા. હા